કોળી ઠાકોર સમાજમાં જે લગ્નમાં પ્રથા હતી સોનું દેવાની, એ પ્રથા બંધ કરવામાં આવશે. કારણ કે જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, તો આપણો સમાજ એટલો ગરીબ છે. ઘણા પરિવારો તો વ્યાજે લઈને પણ લગ્ન કરતા હોય છે. તો જો આ સોનાની પ્રથા બંધ કરવામાં આવશે તો એ ગરીબ પરિવારને પણ જે સોનો લેવાનો જે ખર્ચ હશે એ પણ ઘટી જશે. ગુજરાતની અંદર સૌથી પહેલા રબારી સમાજ દ્વારા ગુજરાતની અંદર તેમના સમાજ માટે સામાજિક પ્રસંગોને લઈને એક બંધારણ બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ આહિર સમાજે પણ થોડા સમય પહેલા જ કચ્છની અંદર એક બંધારણ બહાર પાડવામાં આવ્યું કે જેની અંદર સમાજની અંદર જે સામાજિક પ્રસંગોનું આયોજન કરવામાં આવતું હોય છે, તમામ સામાજિક પ્રસંગોની અંદર વસ્તુઓની મર્યાદાઓ નક્કી કરવામાં આવી. જો કે આ તમામની વચ્ચે થોડા સમય પહેલા જ રાજકોટની અંદર એક સમૂહ લગ્નની અંદર સોનાના ઘરેણાને લઈને એક મોટો વિવાદ છેડાયો હતો. જો કે આ વિવાદ બાદ હવે કોળી ઠાકોર સમાજ પણ મેદાને આવ્યો છે અને એ પણ તેમના સમાજની માટે સમાજના સામાજિક એ પ્રસંગોને લઈને કેટલીક વસ્તુઓને લઈને બંધારણ લાવવા માટેની તૈયારીઓ દર્શાવી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સામાજિક પ્રસંગની અંદર કેટલાક વ્યવહારો જે થતા હોય છે જેના કારણે દીકરી અથવા દીકરાના પરિવારના સભ્યો એ દેવામાં અથવા દેણાની અંદર ડૂબી જતા હોય છે ને જેના કારણે એ પરિવાર એ સામાજિક પ્રસંગની અંદર એ કેટલીક જવાબદારીઓ પૂરી કરવા માટે તૈયાર પણ દર્શાવે છે. પરંતુ જ્યારે સામાજિક પ્રસંગ પૂરો થાય છે ત્યારે પરિવાર એ 5 લાખ, 7 લાખ, 10 લાખ રૂપિયા સુધીના દેણાની અંદર જતો રહે છે. જો કે આ તમામની વચ્ચે ગુજરાતમાં સૌથી પહેલા રબારી સમાજ દ્વારા કેટલાક એ સામાજિક પ્રસંગો જે આપણા ઘર પરિવારની અંદર કરવામાં આવતા હોય છે, સામાજિક કાર્યક્રમની અંદર કેટલાક એ બંધારણના નિયમો લાદી અને તમામ એ સામાજિક પ્રસંગોની અંદર કેટલીક મર્યાદિત વસ્તુઓ જ આપવાની અને સાથે જ ખોટા કુરિવાજો બંધ કરવાને લઈને સૌથી પહેલાં ગુજરાતની અંદર જાગૃતતા લાવ્યા હતા. જો કે ત્યારબાદ આહિર સમાજ પણ આવ્યા અને કચ્છની અંદર આહિર સમાજના પ્રમુખ દ્વારા એ જાહેરાત પણ કરવામાં આવી હતી કે ખોટા કુરિવાજો એ બંધ કરવામાં આવે, લેતી દેતી પણ જે થઈ રહ્યું હોય એ તમામ બંધ કરવામાં આવે. જો કે હવે આખી આ ઘટનાની અંદર થોડા સમય પહેલાં જ રાજકોટની અંદર એક સમૂહ લગ્નમાં જે 555 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દીકરીઓને સોનાની વસ્તુઓ એ ખોટી આપ્યા હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ આખો એ વિવાદ સર્જાયો હતો. જો કે હવે વિવાદ બાદ ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજ પણ મેદાને છે. કોળી ઠાકોર સમાજના કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર એ હવે આખા આ મામલાની અંદર મેદાને આવ્યા છે અને સમાજના આગેવાનોને એકત્રિત કરવાની શરૂઆત કરી છે. અને એ એકત્રિત થાય એ તેની સાથે જ એક જાહેરાત પણ એ પણ કરી છે કે કોળી ઠાકોર સમાજના હવે સામાજિક પ્રસંગોની અંદર સોનાની લેતી દેતી એ બંધ કરવામાં આવશે. ધીરે ધીરે ઓછી કર્યા બાદ એકદમ આ સોનાની લેતી દેતી બંધ કરવામાં આવશે, કેમ કે સોનાનો ભાવ એ હવે આસમાને પહોંચ્યો છે અને દિવસે ને દિવસે એ ભાવ વધતો જઈ રહ્યો છે. કેટલાક મધ્યમ અને ગરીબ વર્ગના પરિવાર એ આ સોનું એફોર્ડ નથી કરી શકતા, સોનું એ નથી આપી શકતા, તેમ છતાંય આપવા માટે જ્યારે જાય છે ત્યારે પરિવાર દેવામાં ડૂબી જતો હોય છે. એ તમામ પરિવારોની વહારે હવે સમાજના આગેવાનો એ મેદાને આવ્યા છે. જે કોઈ વ્યક્તિએ જો કોઈ દીકરીના પિતાએ પોતાની દીકરીને સોનું આપવું છે તો એ સ્વેચ્છાએ આપી શકે છે, પરંતુ હવે આ સોનું આપવું એ ફરજિયાત નહીં રહે. આ પ્રકારની વાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે કરી હતી. શું કહ્યું જયેશ ઠાકોરે કોળી ઠાકોર સમાજના આ નવા આવનારા સમયની અંદર લાવવામાં આવનાર બંધારણને લઈને એ પણ એક સાંભળો પહેલા. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર. કોળી ઠાકોર સમાજમાં જે લગ્નમાં પ્રથા હતી સોનું દેવાની, એ પ્રથા બંધ કરવામાં આવશે. કારણ કે જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, તો આપણો સમાજ એટલો ગરીબ છે. ઘણા પરિવારો તો વ્યાજે લઈને પણ લગ્ન કરતા હોય છે. તો જો આ સોનાની પ્રથા બંધ કરવામાં આવશે તો એ ગરીબ પરિવારને પણ જે સોનો લેવાનો જે ખર્ચ હશે એ પણ ઘટી જશે અને શાંતિથી અને સારી રીતે લગ્ન કરી શકશે. તો આવનારા સમયની અંદર જિલ્લે જિલ્લે એવી જાહેરાત કરવામાં આવશે કે કોળી ઠાકોર સમાજના લગ્નમાં ક્યાંય પણ સોનું દેવાની પ્રથા નહીં રહે. જેને પણ સોનું દેવું હશે તો એની ઈચ્છાથી અને સદ્ધર હશે તો એ સોનું દેશે. પણ કોળી ઠાકોર સમાજમાં સોનું દેવાની પ્રથા આજથી બંધ કરવામાં આવશે.
એવી તમામ જિલ્લામાં આગેવાન સાથે બેઠક કરી અને જાહેરાત કરવામાં આવશે. તો સૌથી પહેલા ગુજરાતની અંદર રબારી સમાજ દ્વારા એક સમાજને લઈને એક બંધારણ આપવામાં આવ્યું હતું. એ બંધારણની અનુરૂપ હવે ગુજરાતમાં અલગ અલગ સમાજ પણ એમાંથી શીખ લઈ રહ્યું છે. રબારી સમાજના બંધારણ બહાર પડ્યા બાદ આહિર સમાજ પણ આવ્યા અને હવે આહિર સમાજની સાથે સાથે કોળી ઠાકોર સમાજ પણ મેદાને છે. આ તમામ એ સમાજના સામાજિક પ્રસંગોની અંદર એક બંધારણ લાવવાની તૈયારીઓ દર્શાવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી ગુજરાતની અંદર સૌથી પહેલાં રબારી સમાજ, ત્યારબાદ આહિર સમાજની અંદર આ બંધારણ આવી ચૂક્યા છે, જેમાં સામાજિક પ્રસંગોની અંદર કેટલાક પ્રસંગોમાં કાપકૂપ મૂકવામાં આવ્યું છે. સોના ચાંદીના ઘરેણાની અંદર પણ કાપકૂપ મૂકવામાં આવ્યું છે, જેથી દીકરી અને પરિવારના લોકોએ દેવાની અંદર ન ડૂબે તેને લઈને સમાજે એક પહેલ દર્શાવી છે. જો કે આ પહેલ થકી હવે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ પણ આ જ પહેલ અને આ જ રસ્તે આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના કેટલાક અન્ય સમાજના લોકોએ પણ આ સમાજમાંથી કંઈક શીખવાની જરૂર છે કે કેટલીક વસ્તુઓ એ જીવન જરૂરિયાત છે તો કેટલીક વસ્તુઓ એ મોત શોખની છે. જીવન જરૂરિયાત વસ્તુઓ આપીએ એ યોગ્ય કહેવાય, પરંતુ મોત શોખની વસ્તુઓ જેમાં સોના ચાંદીના દાગીનાનો પણ સમાવેશ થતો હોય છે, આ દાગીનાના કારણે અનેક દીકરીના પિતા એ દેવામાં ડૂબી જતા હોય છે. તો ક્યાંક કોળી ઠાકોર સમાજ પણ આ વાતને લઈને આગળ આવ્યું છે અને આવનારા સમયમાં તેમની એવી પણ વાત છે કે કોળી ઠાકોર સમાજની અંદરથી સોનાનો એ રીત રિવાજ પણ નિસ્ત નાબૂદ કરવામાં આવશે. તમારું શું માનવું છે જયેશ ઠાકોરના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.